ઓન્ટારિયોમાં ક્લોઝ વર્ક પરમિટ તો કરાવી લીધું, પણ હવે પીઆર નથી થતું, એનું શું? રાઈટ. સો ઇન્ડિયામાં ઘણા બધા ક્લાયન્ટ્સને કન્સલ્ટેશન કરી, બધાને કીધું કે ઓન્ટારિયો ના જવાય, તો બી કોઈ રીઝનથી એ લોકો જો ઓન્ટારિયો આવ્યા હોય, નાવ દે આર સ્ટ્રગલિંગ કે ઓન્ટારિયો નહોતું જવાનું કીધું સરે, રાઈટ એડવાઇસ ના લીધી ને હવે આગળનો પાથવે જ નથી પીઆરનો, તો શું? સિમ્પલ એક્ઝામ્પલ આપું છું, 10 રૂપિયા ખર્ચીને તમે એક વસ્તુ લીધી, હવે એ જ વસ્તુને ફરીથી ચેન્જ કરવા માટે, ફરીથી મોડિફાય કરવા માટે બીજા 10 રૂપિયા ખર્ચશો, સો સરવાળે તમને 20 રૂપિયામાં મળશે. રાઈટ. સો તમારા 10 રૂપિયા ગયા પૈસા બચાવવા માટે ને બીજા 10 રૂપિયા ખર્ચ્યા આગળનું કામ કરાવવા માટે. સો આવી મિસ્ટેક ના કરો તમે ગાઈઝ. ઓન્ટારિયોનો ક્લોઝ વર્ક પરમિટ હોય તો કન્સલ્ટેશન હમણાં જ બુક કરાવો. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ચેન્જ ધ પ્રોવિન્સ. ઓન્ટારિયોમાં પીઆર થવું ક્લોઝ વર્ક પરમિટ પર બહુ ટફ છે. there are certain limitations and certain loopholes to secure permanent residency, બટ જો તમને આઈડિયા ના હોય, અહીંયા વર્ષ 2 વર્ષ બગાડીને પછી એવું ના થાય કે અત્યારે ટફ છે ને આગળ જઈને ટફર થઈ જાય. અત્યારે હાર્ડ છે, આગળ જઈને સુપર હાર્ડ થઈ જાય, સુપર ડુપર હાર્ડ થઈ જાય, પાણી માથાની ઉપરથી જતું રહે, ત્યાં સુધી રાહ ના જોતા ડિસ્કસ કરજો. પ્રોવિન્સ ચેન્જ કરો, પીએનપીના ઓપ્શન જુઓ, કાં પછી ડાયરેક્ટ પીઆરના ઓપ્શન જુઓ અને તમારા કેનેડાના ઇમિગ્રેશનના જે ગોલ્સ છે એ ફૂલફિલ કરો. બીકોઝ future is going to be tough. Time is not going to be the same as it is today. Thank you so much and વાત કરીએ ફટાફટ.